ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ, જો આજે હું મંદિર આવી ગઈ છું. આજે સોમવાર છે, શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. તો ચલો આપણે મહાદેવના દર્શન કરીએ પહેલા. મહાદેવનું મંદિર કેટલું સરસ લાગે છે. અહીંયા પૂજા ચાલી રહી છે. ચલો ગાઈઝ, અંદર જઈને દર્શન કરીએ. સો આજે છે સોમવાર, એટલે મારે ને નીલને ફાસ્ટ છે. એટલે નીલ ખાતે આજે દહીં અને ચેવડો પરાણે. ઈ સાવ કેવું કરે, આખો દિવસ કઈ નો ખાય. લાસ્ટ સોમવાર એમ જ રહેતા. પછી એમ કે મને વીકનેસ આવી ગઈ. તો વીકનેસ જ આવી જાય ને યાર. જો દહીં અને ચેવડો, અને હું શું ખાઈશ ખબર? હું લઈ આવી છું રાજગીરાનું થેપલું. હું એક જ ખાવાની છું. પછી હું લઈ આવી છું જો સૂકી ભાજી આટલી, પણ મારે ખાવી જ હોય થોડીક જ. અને આમાં મારું ફેવરિટ છે. શું હશે? બતાય. હા બતાવ. તમે કયો? મન નથી ના કયો. મન શું ભાવે? ખીચડી સાબુદાણા. વાહ, આ વધારે નહીં. એટલે ચલો ગાઈસ, સોમવારનું ફરાળ કરો. લાજ કાઢ દે. ગાઈસ, આપણા કસ્ટમર આવી ગયા છે. જો ગાઈસ, અત્યારે શોરૂમ ડેકોરેશન કરવાનો છે. તો આ બધી વસ્તુ લગાડવાની છે આપણા શોરૂમમાં. તમે જો કેવી સરસ છે. ગૂગલમાં લે લે, આ તો જો અહીંયા સિરીઝ નું બધું રાખી દીધું છે. આખું ગોઠવાય છે એટલે તમને બતાવીશું. ગાઈસ, અભી હમ કરેંગે શોરૂમ કા ડેકોરેશન. આજે બહુ ખબર નહીં, પણ આટલો બધો આમ ગરમીનો ઉકાળો એટલો થાય છે. વરસાદ આવતો નથી, અને એક હદ બાર વિનાનું આમ કેવાય ને કે ગરમી થાય છે. ત્યાં રહેવાતું નથી. આજ તો બહુ થાય છે. તો હવે આપણે રક્ષાબંધન આવે છે, જન્માષ્ટમી આવે છે, તો આપણે શોરૂમને મસ્ત મજાનો ડેકોરેશન કરશું. જો ગાઈસ, આ કેવા સરસ છે. હું ને મમ્મી બહાર ગયા હતા ને ત્યારે આમ લઈ આવ્યા. આખું મસ્ત મજાનું રેડી થઈ જઈશ ને પછી તમને બતાવીશ કે કેવું લાગે છે. તમે કમેન્ટ કરજો. ઓકે, આપણું ડેકોરેશન થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેવું લાગે છે લુક. યુ કેન સી. જો ચલો અંદર જઈને બતાવું તમને. જોઈ શકો છો તમે. જો ગાઈસ, આ સાઈડ નો એરિયો હજી બાકી રાખ્યો છે. કાલ કરવાનો છે. ન્યુ લાવવાના છે. પ્લસ અહીંયા બાર હજી મસ્ત મજાની સિરીઝ લગાવશું. જો આવી નહીં, થોડીક અલગ લગાવવાની છે. આખું બની જશે ને એટલું મસ્ત લાગશે. કસ્ટમર આવી ગયા છે. અત્યારે આપણે બે ગાડી ડિલિવરી કરવાની છે, તો ચલો કરી દઈએ. જો ગાઈસ, બંને ગાડીની જોડે ડિલિવરી છે આજે. ફરાળ કરવા બેસી ગયા છે. આજે શોરૂમે જ મસ્ત મજાની ગરમા ગરમ જો પેટીસ હતી તો લઈ લીધી છે. મસ્ત મજાની ચટણી ને પેટીસ. હાલો, બહુ મજા આવી. મેં પહેલી વાર પેટીસ, બાકી મને કોઈ ભાવે જ નહીં. હા ને. સો ગાઈસ, તે જેમ કીધું તેમ આપણે બધા જ બ્લોગમાં આપણે 5 ક્વેશ્ચનના આન્સર કરીશું, મતલબ કોમેન્ટના. તો પહેલી કોમેન્ટ છે મુસ્કાન, જે કહે છે દી તમારી સગાઈ પહેલા કેટલો ટાઈમ રિલેશનશિપ હતું તમારું એન્ડ નીલભાઈ? તો આ ઓલરેડી મેં વ્લોગ મૂકી દીધો છે. તમે મારી યુટ્યુબ ચેનલના વિડીયો સ્ક્રોલ કરજો એટલે તમને અમારી લવ સ્ટોરીનો વિડીયો મળી જશે. પછી છે વંશી પટેલ, રાજકોટમાં કઈ જગ્યાએ રહો છો? રાજકોટમાં અમે સોરઠિયા વાળી સર્કલ સાઈડ. પછી એક અનિલભાઈ કરીને છે. મોસ્ટ ઓફ બધા બ્લોગમાં એમની કમેન્ટ હોય જ છે કે તમારા બ્લોગ બહુ સરસ હોય છે. બધા જ બ્લોગમાં એ આખી પેલું કહેવાય ને કે અભિષેક કરતા જ હોય છે અમને, તો થેન્ક યુ સો મચ. પછી છે પાયલ મહેતા. પાયલ મહેતા એવું કહે છે કે તમારું ને નીલભાઈનું બોન્ડિંગ આટલું સરસ કઈ રીતે છે? તો અમારા બેયનું બોન્ડિંગ આટલું સરસ કઈ રીતે છે? કેમ કે અમે કપલ સાઈડમાં પછી છીએ, પણ અમે બેસ્ટ ફ્રેન્ડ વધારે છીએ. એટલે અમારું બેયનું જે બોન્ડિંગ છે ને એ બેસ્ટ ફ્રેન્ડ વાળું છે. એટલે અમારા બેયની વાઇબ પ્લસ ઓલું કહેવાય ને કે કોઈ વ્યક્તિના 36 ગુણ ન મળતા હોય,
થોડા આગળ પાછળ ઉપર નીચે હોય, પણ હું ને નીલ એવા વ્યક્તિ છે કે અમારા છત્રી ગુણ વળે છે, એટલે અમારું બેયનું બોન્ડિંગ જોરદાર છે. અને હવે પાંચમું એ છે રાકેશભાઈ બારોટ નું ક્વેશ્ચન એવું છે કે તમારા મેરેજ ને કેટલો ટાઈમ થયો છે. આ ક્વેશ્ચન નો આન્સર મેં ઓલરેડી પેલા આપી દીધો છે, પાછું આપી દઉં છું. અમારા મેરેજ ને 8 મહિના થયા છે. આવતી 6 તારીખે 9 મહિના કમ્પ્લીટ થઈ જશે. તો ચલો ગાઈઝ, આપણે 5 કમેન્ટ ના આન્સર આપી દીધા છે. અને હવે ક્વેશ્ચન આજો પાછા કરવા છે મેરેજ. दुल्हे का सेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है, पल भर में कैसे बदलते हैं रिश्ते, अब तो हर अपना बेगाना लगता है. શું કે નીલ, કેવું લાગ્યું મારું સિંગિંગ તમને? શું ગાઈસ, શું કેવું છે તમારું સિંગિંગ નું? મને જરા કમેન્ટ કરજો. મારે સિંગર બનવું જોઈએ કે નહીં? નીલ 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 નીલ. મારા માસી શું કે તમને? નીલ નહીં, લીલ 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 કુમાર એમ કે. હા, એને નીલ નો નથી એને બોલતા ભાવતા, એટલે લીલ કુમાર કે. મેં તો લીલ નહીં માસી, નીલ કુમાર. એ કુમાર કુમાર સ્માઈલ તો કરો, તમે કેવા ક્યુટ છો. પપ્પા તમને હા, એટલે હે ને મારા પપ્પા ફર્સ્ટ ટાઈમ નીલ ને મળ્યા ને ત્યારે શું કીધું તું ખબર? આપણે નીલ ના મોઢે સાંભળીએ. શું કીધું તું? ચોકલેટી બોય છે કા, એવું કીધું તું કે આમ જોતો જોવે છે તમે કેવા ચોકલેટી બોય છે, આમ જરાક તો જો.